મહેસૂલી કર્મચારીઓ આજરોજ મહામંડળના આદેશ મુજબ માસીએલમાં જોડાયેલા છે. રાજ્યભરના તમામ કર્મચારીઓ માસીએલમાં જોડાયેલા હોવાથી લગભગ બધી મહેસૂલી કચેરીઓમાં કામગીરી ઠપ થયેલ છે. મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે અગાઉ 9/4ના રોજ તમામ મહેસૂલી કર્મચારીઓએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું હતું. 22/4ના રોજ અમે કાળી પટ્ટી ધારણ કરેલી હતી, પરંતુ તેમ છતાં કોઈ હકારાત્મક નિકાલ ન આવતા અમારે હવે આ માસીએલનું શસ્ત્ર ઉગામવાનો પ્રશ્ન બન્યો છે. મહામંડળના આદેશ મુજબ તમામ કર્મચારીઓ એની સાથે જોડાણેલા છે. મૂળ અમારી જે માંગણીઓ છે એ તમામ વહીવટી માંગણીઓ છે કે જેમાં સરકાર ઉપર કોઈ નાણાકીય ભારણ કે એવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી 1 થી 9 જે તમામ માંગણીઓ છે એનો હકારાત્મક નિર્ણય લાવે, જેથી અમારે આંદોલનના માર્ગે આગળ ના જવું પડે. ટોટલ રાજ્ય કક્ષાએ લગભગ 6 થી 7 હજાર કર્મચારીઓ આંદોલન છે અને આપણા જિલ્લામાં 300 કર્મચારીઓ આંદોલન પર છે. એમાં મહેસૂલી કર્મચારી મહામંડળ જે આદેશ કરે તે મુજબ કર્મચારીઓ તમામ બાબતે કાર્યવાહી કરવા કટિબદ્ધ છે. હા, તો કરવાનું થાય તો જે અમારું મંડળ જે આદેશ કરશે એ મુજબ અમે કાર્યવાહી કરશું. સહદેવસિંહ રાઠોડ. આજે અમે જૂની કલેક્ટર કચેરી ખાતે અમારો માસીએલનો કાર્યક્રમ આપેલ છે. સરકારશ્રીમાં અમારી ઘણા સમયથી રજૂઆત હતી કે અમારા 4 મુદ્દાનું નિરાકરણ લાવે. પહેલો મુદ્દો કે 2015ના ક્લાર્કને 10 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પણ તેઓને અત્યાર સુધી પ્રમોશન આપવામાં આવેલ નથી. 2012ના નાયબ મામલતદારોને પણ 13 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પણ તેમની સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી અને પ્રમોશન આપવામાં આવેલ નથી. ત્રીજું કે અત્યારે ગયા મહિને 27 જેટલા નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી છે. તેઓને તેઓના મૂળ મહેકમે પરત કરે. અને ચોથું કે જે અમારી જિલ્લા ફેરબદલી થાય છે તે અમને ઓનલાઈન પોર્ટલ મારફતે કરે, જેથી બધું કર્મચારીઓને યોગ્ય રીતે તેનો નિકાલ થાય. અમોની સદર 4 માંગણી છે જે સરકાર તરફથી સંતોષ હશે નહીં તો અમે આગામી સમયમાં હડતાલ ઉપર જવાના છે. ચિરાગ રાણા, ઉપપ્રમુખ, વડોદરા જિલ્લા મહેસૂલ મંડળ.